ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ માટે ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે। એએસઆઈની જે ડાયરેક્ટ ભરતી હતી તે રદ કરવામાં આવી છે અને હવે ખાતાકીય ભરતી કરવામાં આવશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસમાં અત્યારે એક પછી એક મોટા નિર્ણયો ગૃહ વિભાગ લઈ રહ્યું છે। વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે ડાયરેક્ટ ભરતી થતી હતી તે હવે રદ કરવામાં આવી છે અને જે હેડ કોન્સ્ટેબલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની લાયકાત ધરાવતા હશે તેમને ખાતાકીય બઢતી મળશે અને હેડ કોન્સ્ટેબલની જે જગ્યા ખાલી પડશે તેમાં જે પોલીસ કોન્સ્ટેબલ જે બઢતી માટે હકદાર હશે તેમને હેડ કોન્સ્ટેબલની બઢતી મળશે। આ ગૃહ વિભાગનો સૌથી મોટો નિર્ણય છે અને તેમનું તર્ક તેવો છે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર માટે આજે અનુભવ મેળવેલા અધિકારીઓ આવશે તે વધુ સારું કામ કરી શકશે અને તેઓને કામ કરવાનો ઉત્સાહ પણ રહેશે। ગગનદીપ ગંભીર જે પોલીસ મહાનિર્દેશક વહીવટ છે તેમની સહીથી એક લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને તમામ મહાનગરપાલિકાના જે કમિશનરો છે તેમને આ લેટર મોકલી દેવામાં આવ્યો છે। ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે આ મહિનાના અંત સુધી જે લોકો બઢતી માટે યોગ્યતા ધરાવે છે તેમનું લિસ્ટ તૈયાર કરી ગાંધીનગર મોકલી આપવામાં આવે જેથી કરીને બઢતીને આગળ પ્રક્રિયા થાય। આમ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની સરકારે ડાયરેક્ટ ભરતી હવે રદ કરી છે અને પોલીસ ખાતામાં જે કામ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ માટે આ ખુશીના અને સૌથી મોટા સમાચાર છે। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો। આ ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।